માં એને ફોન ઉપર કોન્ટેક્ટ કરીને એને મુલાકાત કરેલી, તેમજ એ એએસઆઈની વર્દીમાં હતો. તે મારા ઘરે આવી એએસઆઈની વર્દીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી. વિવેકાનંદ એકેડમીનો અમારી ચાલે છે, તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે. તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી. તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માંગતો હતો. મારા 1,60,000 તેમજ મારા ટોટલ ભાઈબંધો 6 ભાઈબંધો થઈને 13,50,000ની ઠગાઈ કરી છે. નિમેશ કુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ દુડાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલિયાના નાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણ નાઓને એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયરો તથા ફરિયાદી પાસેથી ટોટલ 13,50,000 રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી. જે બાબતે ફરિયાદીએ બાયડ પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી. બંને આરોપીની ધરપકડ કરી અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હતા.